થોડું કમ્પ્લેન્ટ આ લખાવી છે એટલે મેં તમને રિંગ કરી છે કે ભાઈ આ પૈસા એના થોડા કટક્યા કેમ તો આવા ગરીબ માણસના પૈસા હવે આ દીકરી છે એને તો તમે બીજે દઈ દીધી. દીધી નથી, એમાં શું હે ભાગી જઈ છે. ને હારે જ છે ને એના ગામના છોકરાને લઈને ભાગી દીધી. હા પણ એટલે ઈ ભાગી ગઈ હતી પણ પછી અમે એના લારે જો એને શું કે કાં તો રૂપિયા દે. હાલો હા કાં રૂપિયા દે નકર તું એક ગત કર બરોબર ને. હવે તું ભાગી ગયો બરોબર, ભાગીને પાછો આપણે કેસ કર્યો હતો ને. અત્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક મહિલા મનસુખ રાઠોડને ફોન કરીને રડતા રડતા ફરિયાદ કરે છે કે તેમના પરિવાર સાથે મોટી છેતરપિંડી થઈ છે. સુંદર છોકરી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી તેમના પરિવાર પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા, પરંતુ પછી સત્ય બહાર આવ્યું તો બધાના હોશ ઉડી ગયા. શું છે આ છેતર? હા, પાબીબેન રબારી કીધું, નાગપુર વાળા. ઉભા રહ્યો મારું કાંઈ. હાલો બોલો, તમે ઉભા રહીજો. પાબીબેન રબારી. હાલો બોલો, તમારું નામ બોલો. પાબીબેન રબારી જોગા. પાબીબેન રબારી જોગા નામ, મારા પપ્પા નામ જોગા. હા, રબારી જોગાભાઈ. હા, પાબીબેન શું પ્રોબ્લેમ છે આપણે વાત કરી હતી ને ફેરથી કરવા આખી. હા, મને નથી ખબર બેન, યાદ નો રહ્યું ભાઈ મને કાંઈ. હા વાંધો. મેં કીધું ભાઈ નું સબકણ કર્યું હતું, 5 વર્ષ થયા. હા, તમારા ભાઈ નું? હા, કમલેશભાઈ નું. હા, એનું સબકણ કર્યું તો તમારા લગ્ન થઈ ગયા છે કે તમે કુંવારા છો? કુંવારો ભૈયા, સંબંધ નથી થયો. હા હા બરાબર છે. પાબીબેન તમે કુંવારા છો? ઓકે. હા, 25 વર્ષની ઉંમર. હા, હવે પાબીબેન તમારું ગામ કયું કીધું? નાગપુર. ગામ નાગપુર. હા, રાપર તાલુકો, ભુજ જિલ્લો. નાગપુર અને તાલુકો રાપર, ભુજ જિલ્લો, કચ્છ. જિલ્લો ભુજ. આપણે ભાઈ નું સબકણ કર્યું હતું. હા, ક્યાં ગામ? આપણે કર્યું હતું મૂળ એવાડ ને. હે? એવાડ ગામ આવે ને. એવાડ? હવે સાંતરપુર તાલુકો. એવાડ ગામ. હવે સાંતરપુર તાલુકો, જિલ્લો પાટણ. સાતલપુર તાલુકો, જિલ્લો પાટણ. અને ઈ 10 વર્ષ ત્યાં રામભાઈ રહેશે. રામભાઈ? હોવે, રામભાઈ. રોમભાઈ કે રામભાઈ? રામવાય. ઈ ક્યાં આવ્યું રામભાઈ? ઈ રાપર ની બાજુમાં છે. રામભાઈ રાપર ની બાજુમાં? હા, તાલુકો રાપર જ થાય. ઓકે. ઈ 10 વર્ષ અહીંયા રહેશે. અને આ તમારે આપણે પ્રોબ્લેમ શેનો છે? ભાઈ કમલેશભાઈ નું સબકણ કર્યું હતું કો. હા. અને અમે એના કે આપણે છોડી દઈશું બરોબર. હા. તો કીધું વાંધો ને. તે અમે જાઓ તો કે 12 લાખ રૂપિયા ભરો. હા. અમારામાં રૂપિયાનું છે ને. હા. તે 12.5 લાખ રૂપિયા ભર્યા. હા. અને હવે કે હવારી તેડવા આવજો. 5 વર્ષ લલસાય. આજ ને કાલ કર્યા, રૂપિયા ભરી દીધા. તો કે હવે અત્યારે ના હતા, મારે ઓલો માણસ મરી ગયો છે ને ઓલો માણસ મરી ગયો છે, અત્યારે ના હતા. એ હોગ રાખતા હોય ને. શું કરતા હોય? હોગ રાખે ને મરી જાય એટલે કોક. હા. એટલે એમને કે હવે અત્યારે ના હતા. એમ કરતા 5 વર્ષથી બાઈ કર્યા મને. 5 વર્ષ કર્યા તે 12 લાખ રૂપિયા લઈ લીધા. પછી 2 દાગીના આપ્યા. એક રામરામી અને એક હાંકરા. રામરામી 1,80,000 ની. એ હોનાનો દાગીનો. એક ચાંદી નો હાંકરા આવે ને 50,000 ની. એ 50,000 નો. અને પછી કીધું હવે તેડવા આવી. આ પોર જો કો પોરા મામી નો જો ને. મોટો પ્રોગ્રામ હતો તે મેં સડાવો લીધો કો કમલેશભાઈ નો. મેં કીધું હવે તો મૂકો, ઘણું હતું પાછું. હવે તો મૂકો તો કે હવારી કે તેડવા આવજો. હવારી કે તેડવા આવજો તો કીધું વાંધો ને. અમે હવારી અહીંથી ભેગું કર્યું. હવારી તેડવા જાય રાતે બાઈ નો બીજે વરાવી દીધી. અરે તો ત્યાંથી પૈસા લીધા છે ને? હે? બીજે વરાવી દીધી, ત્યાંથી પૈસા લીધા છે ને? તો તને ઈ પૈસા નથી લીધો. હા, પૈસા નથી લીધો. અને એની ભરવાઈ કરી કો. એની ઘરે રહેતો એ છોકરો ને એની ઘરે ગાડી આખતો. અને અમોના ભરવાઈ કરીને અમુક લૂંટે હતી. અને તમારી પાસે પૈસા લીધા?
હા અમારી પાસે પૈસા લીધા હતી. કેટલા દગો પૈસા કરી. કેટલા પૈસા લીધા? 12.5 લાખ. 12.5 લાખ. હા સાડા અને 2 દાગીના. 12 લાખ. હા 12.5 લાખ. હા હવે પાછા નથી દેતા? ના ઈ આપણે માણસો ભેગા કરીને જવું ને સમાજના બધા ચડી હા 10 દી આવજો. એના 1.5 વર્ષ છું 1.5 વર્ષ ચા વાયદા દે. તો અત્યારે તમારા પપ્પાની કોઈ નથી અહીંયા? પપ્પા દેખતા નથી ચડાય હિન્દી હગતા નથી. હે પપ્પા આંખી દેખતા નહીં. છે સુરદાસ છે. હા શું એટલે આંધળા થઈ જશે કહો હા સુરદાસ. હા અને મમ્મી છે હાવ ગરીબ. મમ્મી ને લખવા થઈ ગયો તો એક હાથમાં કહો. હા અને કોઈ એક કાકા ભાઈ છે એ બિચારો ભેગો ધોડે. હા અને દાદા તે નથી ને જેવા આપણે 5 ભાઈ માણસ ભેગા ચડીને જાય ને હા તો 10 દી દઈ દઈશ. એટલે પછી વળી એમ કે તારે પોલીસ કેસ કરવો હોય તો કર લે, તારે જે કરવું હોય કર લે. હા ઉપરથી હામી ધમકી દે. એમની આ તમારે જે છોકરાની વહુ હતી એટલે બીજે ભાગી ગઈ? હા બીજે ભાગી ગઈ? હા બીજે ભાગી દે. ના ભાગી તો નથી એની કોઈ ફોન ચાલુ પાછા એને વરાવી જ છે મનસુખભાઈ. એમ નહીં ઈ છોકરીનું નામ શું હતું? આજે 12 લાખ લીધા ઈ છોકરીનું નામ? એ લાસુબેન. લાસુબેન. હો લાસુબેન. લાસુબેન ગોપાલ. ગોપાલ. હો ગોપાલ એના પપ્પાનું નામ ગોપાલ. ગોપાલ હમ. ભાઈ. અને એની મમ્મીનું નામ સીતાબેન. લાસુબેન. હમ. ઈ છોકરી? હા ઈ છોકરી લાસુબેન. હા અને પછી આ જે તમારો ભાઈ નું નામ શું કીધું? કમલેશ આપણા ભાઈનું નામ. હા કમલેશ. હમ. કમલેશભાઈ. હમ. કમલેશભાઈ જોગાભાઈ. હમ. જોગાભાઈ. બેન આ ઓડિયો તમારો જે તમારું ચીટિંગ થયું ના અંદરો અંદર એકાબીજાએ જે કઈ પૈસાનો તોડ કર્યો સમાજમાં ઈ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે શેના માટે મને ફોન કર્યો? એટલે ઈ તો મને કાંઈ ખબર પડતી નથી. ગરીબ માણસ મનસુખભાઈ કે તમે મદદ પણ કરો ને ખપે એ રીતે કરીજો એમ. આપણે એટલે આ તો યુટ્યુબમાં વાયરલ થાય તો ઈ વાયરલ આ તમે જે યુટ્યુબમાં વિડીયો જોશો એમાં આ વિડીયો આવશે તો એના માટે ફોન કર્યો છે કે શેના માટે કર્યો છે? મારે પૈસા કઢાવવા તે તમને મજા આવે એ કરીજો એમ. આપણે નીકળી હવે એમ. હા પણ એટલે ઈ તો અમે વાયરલ કરશું પણ એમાં તમારી મંજૂરી છે ને? હાવ મંજૂરી તમ તારે. હા એમ એટલે કેમ કે તમે કુંવારા છો એટલે તમારી બધી મંજૂરી હોય તો અહીંયા કરાય. હા ઈ વાત સાચી. હા હાલો પબી. તમને બાકી કોઈ ફાયદો નહીં આવે. હા પણ પછી કાઢી નાખવાનો ને ઓડિયો કાઢવાનો ને એવી કઈ ભલામણું કરશો નહીં ને? ના કોઈ દી ના આવે મનસુખભાઈ. ઓકે હાલો હવે ઈ થઈ ગયું. આ કમલેશભાઈ તમારા ભાઈનું નામ છે? મારા ભાઈનું નામ છે કમલેશભાઈ. અને લાસુબેન છે ઈ દીકરી છે અને ઈ છે ઈ રામભાઈ રહે છે હાલ રાપર તાલુકાના રામભાઈ. હોય એ કમાભાઈ ને દીધેલા હતી. હા અને ઈ મૂળ ગામ એનું છે ઓવાળમાં. ના એવાડ. એવાડ. હા હા એવાડ. હા પાછો છોકરો એવાડ નો દીધી અત્યારે છોકરો લઈ જો ને. હા ઈ એવાડ નો છોકરો. ઈ છોકરો લઈ ગયો એનું નામ શું છે? એનું લખો. ઈ રબારી જ છે? હોય ઈ રબારી. લખો રબારી. હોય લખો રબારી. એમ નહીં તો તમે એને નો રહેવું હોય દીકરીને તો તમને તમારા પૈસા પાછા આપી દે તો વાંધો નથી ને? હા પૈસા આપી દે બસ આપણે જોતું નથી મનસુખભાઈ. હા 12.5 લાખ અત્યારે તો છોકરો ધાવણો છો મનસુખભાઈ. હે એ છોકરો ધાવણો થયો ઘેર ની ગયો. હું ઘેર જઈ ને ઈ ઘેર છોકરો ધાવણો થયો. આ બાઈ ને? હોય આ બાઈ ને. લાસુબેન ને? હા લાસુબેન ને. અરે હોય અને એની ઘરે રહેતો ગાડી આવતો ગાડી ભાગીદાર હતી એની ઘરે ઘરે રહેતો. ઠીક એમાંથી એને પ્રેમ થઈ ગયો છે? હોય આવી રીતે. દગો કર્યો હું હબકન તો કરેલા છે એનું કહો તો વેલગોનું. આમાં એમ કીધું પૈસા લૂટ્યા હારું ગરીબ માણસોને કઈ અમે નથી કર્યું તમને છોડી દઈએ એવી રીતે. જે આપણે તેડવાનું છે ને આપડી ઘેરી ત્યાં રાતે મૂકી દેશે એના. ઓકે આ મારા નંબર તમે લાસુબેન આપણે ભાઈ પાબીબેન ક્યાંથી લીધા? મેં યુટ્યુબમાં.
ઠીક ઠીક ઠીક. હા યુટ્યુબમાંથી. ઓકે. યુટ્યુબમાં તમારા વિડીયો જોતા ને હા એટલે મેં કીધું મનસુખભાઈ અમે ગરીબ માણસ છીએ દાડી મજૂરી કરી મનસુખભાઈ તો મદદ કરશે કીધું મને. મતે તો બેન હવે આમાં શું છે કે આ લોકોની જે નીતિ ખરાબ હોય એટલે એમાં શું છે કે એમાં શું કરીએ કે મૂળ આવું છે કેમ કે અત્યારે પૈસા દીધા ને એવું કર્યું તો 12-12.5 લાખ રૂપિયા લીધા, અડધા પૈસા દીધા તે લગ્ન કરી લેવાય ને, લગ્ન કરીને પછી પૈસા દેવાય. એટલે અમે ગરીબ માણસ છીએ અમે ભોરવાઈ ગયા મનસુખભાઈ. હા પછી તમારી નાઈટના કોઈ આગેવાનો નથી ગયા એની પાસે? 3 ફેરા આવ્યા મનસુખભાઈ ગાડીમાં ધીમો ધીમ જઈ. હે ગાડીમાં ધીમો ધીમ 20 જણા 50 જણા લઈને જઈ. એમ નહીં તો તમે તમારા રબારી સમાજના આગેવાનો કોઈ લઈને ગયા હતા? હોય ગાડીમાં ધીમ જઈ હતી. કેવો વાયદો દે ખબર હે? હા કે હવે મહિને કે આવતો મહિને કે તમારા પૈસા આપી દઈશ. એમ નહીં તમારી સમાજના આગેવાનો કોણ કોણ ગયા હતા? રબારી બધા. એમાં નામાંકિત ના જેના જે કઈક સમાજમાં નામ હોય મોટું? નામ તો જો એક રતનજી. રતનજી દરબાર હો. હા રતનજી દરબાર. હોય પછી એક રાસુભા દરબાર. દરબાર રાસીભા. હા રાસીભા. પછી કરશનભાઈ રબારી મારા કાકા. કરશનભાઈ રબારી. હા જોગાભાઈ મારા ભાઈ બીજો મોટા બાપાનો છોકરો. હા પછી નારાયણભાઈ એ મારા મોટા બાપાનો છોકરો. હા અને આટલા જતા. ઓકે. અને કમલેશભાઈ ખુદ જતા. અને ઈ ગયા તા પછી એને શું કીધું? એ મહિનાનો વાયદો હાલે વળી. અને હમણાં સેલા છે ને હમણાં. હા હમણાં મારી મમ્મી ને મૂક્યો. હા અને કમલેશભાઈ ને મૂક્યા કો. હા અહીંયા સબકણ કર્યું ને આપણે. હા એને મૂક્યો તો હવે અમારા બચારા ઘરમાં રહે કે કોઈને તમે જઈ આવો શું કહે છે. તે જાતે તો તુંથી થાય કરી લેજે. ઓકે. હવે ઈ છોકરીના ફોટા છે તમારી પાસે જે આ તમારા પૈસા હા છોકરીના ફોટા છે. કાસા એની પ્રેમ લગ્ન કર્યા ને એ ફોટા મેં લઈ લીધા એના છે. હા કાસા ખાલી પ્રેમ લગ્ન કાસા કાગળિયો હે તમે જોજો ચેકાચેકી હે. હા રોટલી રહી ને આપણે પ્રેમ લગ્ન કરીએ ને હા એ બીજાના નામ ઉપરથી ખાલી હાથો કર્યો છે. લોટલી ની લોટરી. હા એ આપણે પ્રેમ લગ્ન કરીને આપણે ફોનો ન કઢાવતો. હા હા નોટરી. હા એ નોટરીમાં બીજાનું નામ શીખીને માથે લખ્યું પોતાનું. મેં લોટલી વરી શું આવે? હું એ ધંધે સડી મેં લોટલી વરી શું આવતી? હા કા કરે મનસુખભાઈ અમે તો ભણમણ આવડે ને એટલું કહો. ઠીક કાંઈ વાંધો નહીં બેન થઈ જા. હવે ભાભીબેન આપણે છે ને મને એના નંબર આપો જી. હા દેસરભાઈ ના ખુદ દેસરભાઈ. દેસરભાઈ કોણ છે? એ સીતાબેન નો જમાઈ છે. પૈસા દી લીધો ગાડી લઈને આવતો મને કહો પૈસા થઈ રહે ને. હા એમ નહીં દેસરભાઈ. ફોન કરે દેસરભાઈ. એ રામવાય ના દેસર પૂના. દેસરભાઈ પૂનાભાઈ રબારી. હા રબારી. અને એક એનો ભાઈ જોગો છે. એમ નહીં પૈસા બધા કોને આપ્યા? દેસરભાઈ ને. હા દેસરભાઈ ખુદ પોતે ને એક એનો છોકરો જોગાભાઈ. ઈ આ લાસુબેન ને દેસરભાઈ શું થાય? એ બનેવી. એના બનેવી થાય. હા એના બનેવી. ઓકે. એને આજે આપણે ફોન કરીએ ને. હા તો તમને દેશો એ જેતી ને મને હમલે વ્યવહાર જેતી ને એમ કે. એમ નહીં હવે એના મોબાઈલ નંબર બોલો તો દેસરભાઈ ને. દેસરભાઈ ને. હા હા બોલવો. વાયદા જ દી હારા. એવું કર્યા કરે બેન. હવે આમાં ગરીબ માણસો આમાં લપમાં ન પડાય. અને આ બધા શું છે ચીટિંગ કરીને તમારા રૂપિયા પડાવી લીધા કેમ કે તમારે ત્યાં આગળ પાછળ કોઈ કરે એમ ન હોય એટલે બધું એવું થાય. અને અમે મનસુખભાઈ ગરીબ માણસ લ્યો તેરી. બોલો નંબર દો. 29 29 પછી 7 2 આઠડા. હા પછી 3 ની આઠડો. 3 ની આઠડો પછી 0. હા પછી 8. હા અને 3. ઓકે. પછી એના ભાઈ ના જ લેવા હતો તમે તારે. 2 4 6 8 ને 10. ઓકે. એના ભાઈ નામ શું છે? જોગોભાઈ. જોગાભાઈ આ દીકરીનો ભાઈ છે લાસુબેન ના ભાઈ. હા તે ખુદ પાછો બેન કોદ રહેશે તેરી હું ભડવામાં ના પાડે. ભાઈ લાસુબેન નો ભાઈ જોગોભાઈ.
હા જોગોભાઈ. હાલો એનો મોબાઈલ નંબર બોલો. હા બોલો. હા આઠડો આઠડો બગડો બગડો અને 3 ને 8 3 ને 8 2 એકડા 2 એકડા સગડો નવડો છગડો નવડો 2 જીરા. 2 જીરા. અહીં જોગાભાઈ ને તે પાછો ખૂટ એવારે જ રહેશે. 2 4 6 8 ને 10. ઓકે હા હવે એને કરી વાળું ફોન. ઓકે હવે આપડા પૈસા દીધા ને કેટલો સમય થયો? 5 વર્ષ. ઓહો 5 વર્ષ. હા 5 વર્ષ છે. 5 વર્ષમાં દેતા જ નથી. હા 5 વર્ષ છે દેતા ને લાલસા આવી છે મને. ને દાગીના નથી દેતા. દાગીના નથી દીધા? ના દાગીના નથી દેતા ને અમે તો ગરીબ માણસ મંજુભાઈ મજૂરી કરી. તમારે પોલીસ સ્ટેશન કેવું લાગે? હવે લગભગ બાલાસર લાગતું છે. બાલાસર તો ત્યાં એવું લાગે ને તો કોઈ ફરિયાદ એકાદી કરજો. હે ફરિયાદ કરજો ફરિયાદ. આ તમને જે ચીટિંગ કર્યું આવું ખોટું એમાં. એ તો અમને કરતા ના આવડતું એટલે અમને માએ તે કોણ છે કોણ ભેગું હાલે કો. મને 12.5 લાખ રૂપિયા લઈ ગયા તો આપણાથી એક બંગલો ફ્લેટ લેવાય છે 12.5 લાખ રૂપિયા. અત્યારે મનસુખભાઈ તમે મેં માણાકથી ઓછી કા લઈને ભર્યા તા લ્યો. હા કાંઈ વાંધો નહીં. માણસ સારા હતા ને વ્યાજ છે મારે. હવે પાબીબેન આમાં મને ફોટા ને એવું બધું મોકલો. હાલો હા કમલેશભાઈ ના લાસુબીન ને મૂકું. તમારો ફોટો મોકલો. હા મારો મૂકું ને લાસુબીન ને મૂકું. હા એનોય મોકલો અને તમારા ભાઈ નો મોકલો. હા મોકલો લ્યો. ઓકે હાલો. હા નાઈ જાય એના ખુદ એનો ભાઈ હું જ રહેશે અત્યારે. હા હા. અને એની છોડી તો કેવી ધબકી જાય મને ખબર હે મનસુખભાઈ? કોણ લાસુબેન? ના દેહર ના ઘરના રહ્યો ને. હા એ દેસરા એનો બનાવી રહ્યો ને. હા એ તો બોલે બેફટ ને તમારા પૈસા નહીં પાડી ને આમ ને કરી એવી ધબકી દે દેહર ના ઘરના. હા 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 કાંઈ વાંધો નહીં. બને એટલું થોડુંક પછી 5 આગેવાનો વચમાં પડે એટલે તમે તમારી રીતે હપ્તે હપ્તે બધું એડજસ્ટ કરી લેજો. હે એ વચમાં આગેવાનો વચમાં આવે એટલે સમાધાન કરી લેજો. હા વાંધો નહીં થોડોક આટલું મદદ કરો. હું હમણાં ફોન કરું છું એના આગળ કરું છું ફોન. હા હેલો એ દેસુરભાઈ બોલો. દેસુરભાઈ હોવે હા મજામાં? મજા મજા. શું છે તબિયત પાણી? શાંતિ છે ભગવાન દિયા. ઠીક ઠીક. હવે દેસુરભાઈ મારું એક તમને ફોન એના માટે હતો કે બોલો બોલો. તમે આપણે કમલેશભાઈ રબારી. કમલેશભાઈ રબારી? હા હા બોલો ને. હવે એમાં એમને કઈક તમારા સાડી કે કઈક થાય આપણે કોણ લાસુબેન રબારી. લાસુબેન રબારી કમલેશભાઈ રબારી તો અમારો ભત્રીજો. અરે આ પબીબેન રબારી જોગાભાઈ નાગપુરના. હા 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 હા. હવે એને કઈક તમે 12.5 લાખ રૂપિયા આપ્યા છે આ લાસુબેન હારે લગ્ન કરવા માટેના. 12 કેટલા? 12.5 લાખ રૂપિયા. અમે નથી આપ્યા ને એને આપ્યા હતા. એ મારી હારી થાય. હા પણ એને તમને આપ્યા હતા ને તમારા મારફત આપવામાં આવ્યા છે. હા ના ના એના માપે આપે સાચો ખોટા નહીં. હા એટલે ઈ હવે ગરીબ માણસ છે અને ઈ આ છોકરી જે પાબીબેન છે પાબીબેન જોગાભાઈ રબારી એનો ફોન હતો ને એમાં થોડું કમ્પ્લેન્ટ આ લખાવી છે એટલે મેં તમને રિંગ કરી છે કે ભાઈ આ પૈસા એના થોડા કટકે કટકે કેમ કે આવા ગરીબ માણસના પૈસા હવે આ દીકરી છે એને તો તમે બીજે દઈ દીધી નથી. એમાં શું હે ભાગીજી છે. હા ને હારે જ રહે છે ને. એના ગામના છોકરાને લઈને ભાગી દીધી. હા પણ એટલે ઈ ભાગી ગઈ હતી પણ પછી અમે એના લારે જો એને શું કે કાં તો રૂપિયા દે. હાલો હા કાં રૂપિયા દે નકર તું એક ગત કર બરોબર ને. હવે તું ભાગી ગયો બરોબર ભાગીને પાછો આપણે કેસ કર્યો હતો ને. અત્યારે ત્યાં બધા હારે જ છે ને. હે અત્યારે ઈ છોકરીને કઈક દીકરો ધાવણો થયો છે. હા અને અત્યારે ત્યાં એના ભાઈ પાસે ભેગા જ રહે છે. એના ભાઈ પાસે તો એના ગામમાં જ રહે છે. હા ઈ અહીંયા જ રહે. ક્યાં કણે આમ રામભાઈ. ના 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 રામભાઈ કોણ રહે? હા અત્યારે આપડા જે છે ઈ લાસુબેન ની રામભાઈ નથી રહેતા હાલ? ના ના હાલ નથી રહેતા. હાલ રહેતો તો અબદાર ભોગી વળી પણ નથી રહેતા. તો અત્યારે ક્યાં રહે છે? એને ગામ છે જ્યાં એનું ગામ જે હતું ને ક્યાં? એવાર. હા પણ આ પૈસાના વહીવટમાં તમે વચમાં હતા. ના ના પૈસા બીજામાં નથી. અમે કરાયામાં નતા. આમાં શું છે ખબર હે અમારા હગા અમારા કુટુંબ છે. હા પણ વાત સાચી છે પણ હવે આ જે અમારું કુટુંબ છે એટલે પાસે અમારે પાસે હતા એટલે અમે શું કીધું
એ મને પૂછા કરી તો કીધું દેતા હોય તો લ્યો, કોઈની ચડતી દેડી આપણે ડોરાવે નહીં. ભાઈ વાત સાચી છે, આજે 12.5 લાખ સારું થતું હોય એમને, સારું થતું હોય તમે પોતે કોણ કે ભાઈ સારું થતું હોય ભલે કરો. અત્યારે ઓલા લોકોનું તો બિચારાને એને તો ગથીન ફાર્યું બે ગયું ને. હે હા, તો એનું તો જો 12 લાખ રૂપિયા દીધા છે, અમારું કુટુંબ છે. હા તો અટણ ઈવડે ઈ તો રોડ માં આવી ગયા એને હા, બાયું નો આવી પૈસા ગયા. માલ દીધો છે. હાલો, હા આને માલ દીધો એમને, બરોબર. એમને માલ હતો ને એ આપી દીધો, બરોબર. નથી હજી દાગીના નથી દીધા, સોનાના દાગીના છે ને ના, લઈ માલ લીધા. માલ આપી દાગીના તો એની રીતે એને મુકાયો, બરોબર. દાગીનામાં આપણે ભેગા ન હોય કે ભલે જે હોય તે, પણ હવે મારું બાકી કહેવાનું, રૂપિયા એના થાય, રૂપિયા થાય એ સાચી વાત છે, ખોટું નથી થાય. એ તમે ક્યાંથી બોલો હો? હું છે ને ઠેઠ ગોંડલ ની બાજુમાં રામોદ થી બોલું છું. રબારી હો? ના ના, તો હું હારો માણા બોલું ભાઈ. હા તો હારા માણસ બોલતા હોય, જે બોલતા હોય. હા. આમાં વ્યવહાર રીતે આપણે રૂપિયા 12 લાખ રૂપિયા દીધા હતા એને, બરોબર. હા તો વ્યવહાર રીતે 12 લાખ રૂપિયા આણે શું કીધું કે આણે કઈ છોકરી ભાગી જવાનું કે એવું કઈ કીધું નતું કઈ. આ તો મારો બેટો એનો ગામનો જતો ને એ ગામનો લઈ ગયો, આ ગરીબ માણસ હતા, બરોબર. તમે આખી વાત સમજતા, હું કહું ભલે ઈ જે હોય છે, એને એકબીજાને વેરો હોય, બરોબર. હું એમ નથી કેતો, ભલે ઈ વેર ગમે ઈ હોય. હવે લેનાર વ્યક્તિ જેને આજે પૈસા લેવા તમે ગયા હતા તો તમારે એને માથે રહીને પાછા દઈ દેવા જોઈએ ને. મારી વાત સાંભળો, અમે કઈ ખાતા હોય તમે દઈ દઈએ, બરોબર. અમે કહીએ છીએ તમે કેમ આવતા નથી એને ગામ જઈને કહો કે ભાઈ મારો વ્યવહાર આપો, કેમ નહીં આપી શકતા, જઈ શકતા. મારા આખા ભાઈ જ કહેવાય ને. તમે મુદ્દો સમજ્યા નથી સાહેબ, ઈ ગરીબ માણસ છે. આ છોકરીએ ફોન કર્યો, હજી આ છોકરી જે છે ને એ અમને બધી ખબર છે, અમારી ભત્રીજી છે, હા બરોબર. તો મારું નામ દેવાનું, અત્યારે હું એને ફોન કરું કે તે મારું નામ દેવાની જરૂર ક્યાં, એના માવતર નથી, મરી ગયા છે. ભાઈ એમાં એવું છે કે એને પૈસા છે ને એને તમારા મારફત દેવામાં આવ્યા છે. ના પૈસા ને દીધા છે ને એના હસ્તગત છે. એને જો તમારા પુરાવા બધા મોકલ્યા છે, પુરાવા વાળું કામ છે, આ વાત દબાવવાની નથી. વાત કરજો, પુરાવા ને રૂપિયા. હાલો, હા મારા છોકરાનો બાપ છે ને પુરાવામાં ચાય નથી. જો હવે તમે બેઠા ને માલે ભેરા હતા, એને રૂપિયા દીધા, એની દીકરી લીધી હતી, અમે ના પાડી હતી કે આ દીકરી તો લેહરી પણ કાલામાં દખવત છે, બરાબર. હા પછી એનો ભાઈ છે ને, એનો ભાઈ એના ભાઈને ભત્રીજી રહી ને ગામમાં વ્યવહાર માંથી તરત એની ભત્રીજી નું ઘર કરાવી દીધું ને અવધીમાં છોકરી ઉપડી ગઈ છે, બરાબર ને. પણ એના મા બાપ આ બેઠા, મારા છોકરાના બાપના 17 જણાના નંબર જે છે ને 17 જણાના ફોન આવે છે. પછી ઘડી કી પાબે એમ કે છે કે તરમા ઉવાળા કે ગાર દેવરાવો તો, ઘડી કહે છે કે જડહાવાયા કે ગાર દેવરાવો તો, અમારા કોઈ નંબર નથી. પછી એના મા બાપ કા માલ હતો, મેં વરાવી દીધી. એક મિનિટ બ્રેક કરો થોડીક બેન, હું એમ કહું છું, ભલે ઈ બધી વાત એમને મારા છોક મારી દીકરી હે કે મારું કોઈ છે તો મારા કેમ ઘડી આ દેહ આખામાં મારા છોકરાના બાપના નંબર જાય, મેં રૂપિયા ખાધા હોય તો તમે કોઈ દેવસો ને હું ચડી જાઉં, બરાબર ને. પણ હવે આજે લેવામાં જે દેસુરભાઈ હારે ગયા હતા ને ઈ કે છે કે ભાઈ દેસુરભાઈ હસ્તક આ પૈસા દેવામાં લેવામાં સાહેબ ભાઈ કોઈ નહીં ગયું, બરાબર. અહીંયા દેવા ઈ રૂપિયા આયા હતા અને મારા છોકરાના બાપ હમા ખાલી બેઠા હતા અને રૂપિયા ગણતા હતા. આ 7 લાખ રૂપિયા એને નજરે દીધા અને બીજા બધા હમા સમજ્યા છે, બરાબર. અને સોના એકાબીજી લેતી દેતી કરી નથી. એડી 5 ભાઈ બેહાયા નથી, આડી 5 ભાઈ બેહાયા, બરાબર ને. કાંઈ વાંધો નહીં, જે હોય તે, પણ બને એટલું થોડુંક સમાજમાં 5 આગેવાનો દઈને એને પૈસા કરતા દેજો. વાત સાંભળો, અમે એને ગાર નથી દેતા, અમે એને ભેર નથી દેતા, અમે આજ સુધી તમે છે ને મારે સાંભળો, આ છે ને મેટર દેવુરભાઈ હારે વાત કરવાની છે, એટલે તમે દેવુરભાઈ ને આપો ફોન, દેવુરભાઈ ને આપો. ઈ સિયાની ની વાત કરશે એટલે બરા માર છોકરાનો બાપ હું સમજે આમાં, બચારો નથી કોઈ અરે જવાબ પણ બેન તમે મારી ફોન આવે છે, નવા નંબર માથે ફોન. આ તમ તારા હું કોઈ છું, તમે પાણી દેશો ને હું આવું મારા છોકરાના બાપ નો લેતી આવું, અમે ચડી જાય, અમે જો રૂપિયા ખાતા હોય તો, પણ તમે દેવુરભાઈ ને તો ફોન દ્યો. અમે કાલે અમે સમાજ ભેગી કરી, બરોબર. અમારી રીતે સમાજ અમે ભેગી કરી. હવે આવી રીતે આ તો મારે ભત્રીજી જાય ને અમે અવતાર હું ચાય મૂકી આવું, ખબર હે. એમાં દેવુરભાઈ મારું શું કહેવાનું છે કે એમાં એવી મેટર નથી. આજે કોઈ પણ ગરીબ માણસ હોય તો એમને અમને પૂછીને શું એને કર્યું હતું, બરોબર. અમે શું કર્યું ખબર હે, હું તમને વાત કરું. જો સમાજ હવે મારી મને ખબર જ નથી તમે શું કર્યું છે. હા, પણ એ કાર્યકર તરીકે કે એક આગેવાન તરીકે અમારે તમને ઈ વાત છે કે ભાઈ તમે વચમાં હો, જાણતા હો તો આ લોકોને કેને કટકે પૈસા દઈ દો. તમે તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ. આમાં શું હોય ખબર, મારો કુટુંબ છે, બરોબર. અને કુટુંબ નું ખરાબ કરવા તો એમ વાત નથી, એને ખરાબ ની વાત નથી કરતા, પણ એને તમે 5 આગેવાનો વચમાં બેહીને કટકે પાછા દઈ દેવાય. મારી મેટલમાં તમને વાત કરું, 6 લાખ રૂપિયા મેં નજરે જોયા છે એના દીધા. 6 લાખ રૂપિયા અને બે કે 3 કે દાગીના દીધા. દાગીના મેં નજરે નથી દેખ્યા, એમ કે દાગીના દીધા. પછી
હા. સાના રૂપિયા એને દીધા એને આણી આવારી કે મુન કે મેં કીધું કેટલા ઉર્યા એમ કે 12 લાખ રૂપિયા 12 લાખ રૂપિયાની આણી આવારી છે હા. કે 12 લાખ રૂપિયા એના કાથી લીધા છે મેં બરોબર અમારી હાહુ જે રહી ને હા. એની 12 લાખ રૂપિયા એની એમ કીધું 12 લાખ રૂપિયા લીધા છે બરોબર તો આપણને 6 લાખ રૂપિયાની ખબર છે 6 લાખ રૂપિયા દીધા પછી આના માલ જે હતો માલ મેં પોતે અખાવી દીધો પોતે જો રેટ હોય એમને માલ અખાવી દીધો હતો ત્યાં માલ તું લઈ જા આટલા રૂપિયા તૂટે એના બરોબર જે હોય એનો માલ એટલો દેવરાયો હા મારી વાત સાંભળો 2-5 આગેવાનો મળી અને એને હાટે કટકે પૈસા દઈ દો ગરીબ માણસ છે બિચારા રોય છે. પૈસા તો જુઓ એનો બાપ ઉઠી આવશે ને તો હું રેવા નહીં દઉં આના પૈસા ગમે એમ કરીને કઢાવશું મોડા વેલા હા. પૈસા કઢાવી દેશું બરોબર અમારો કુટુંબ છે ને અમારો બાપનો દીકરો છે અમને નહીં થતો એમાં શું છે કે આ માણસો બિચારા ગરીબ માણસ હોય ને એટલે આજે કોઈ પણ માણસ છે જે તમને જ જીતો ગરીબ ઠુમકો કર્યો નથી ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યારે 40-50 ઘર છે એમાં ઈ ગામમાં એમ બરોબર. આ લોકોનું ઘર આ તો મજૂરી કરે છે એનો બાપ સુરદાસ છે એની માં બીમાર છે ના કાંઈ નથી બધું બરોબર છે પણ હું શું કહું ખબર હે મારું કુટુંબ એમાં જી આ ગામમાં કેટલું ખબર છે 40-50 ઘર છે ને એ આરે અમારે ઢુકડા થાય પાછા મુર્ગના ઈ રે અત્યારે આ છોકરી જે ભાગી ગઈ ને હા એ જે છોકરી દીધી હતી ને આપણે એવા લોધરણી હા તો એ મારા કુટુંબના ઢુકડા થાય સમજમાં અમારા ઢુકડા થાય ભાઈ થાય બરોબર કાંઈ વાંધો નહીં. હવે તમે બને એટલું આનું એડજસ્ટ કરાવી દો આવડા ભાઈ સોગાભાઈ ને કેવડાવો કરાવવાનું એમને આપણું ધર્મ છે આપણે એમ કહીએ હું પોતે મારા માથે માતાજી માનું છે આપણે ખરાબ કરવા કોઈ નથી માંગતા આપણે આયા કહીએ ઓના અમે ભેળ એમાં શું કરી છે? હવે આમાં મારે રૂપિયા ખબર. દઈ દે આજે એને બાઈએ ગઈ ને રૂપિયે ગયા તો ઈ તો કોઈ પણ વ્યક્તિ હોય તો ઈ તો થાય ને નહીં ગતિ ફાર્યું કાંઈ ન આવ્યું બાઈએ એના નું આવીને રૂપિયે ગયા તો એને બિચારાને એને તો એની વાત શું છે 100 લાખ રૂપિયા મને દીધા બરોબર મેં 100 લાખ દેખ્યા 100 લાખ રૂપિયા એની નજરે જોયા છે 100 અત્યારે લાખ જો તમારા ઘરેથી બેને કીધું ને એને 7 લાખ કીધા તમે 6 લાખ કીધા પછી હજી એને બીજા ભાઈને ફોન કર્યો ને એને એના પાબીને પૂછા કેટલો કે તાર કાકાના હાથમાં કેટલા રૂપિયા દીધા તે એને તાર કાકે કેટલા જોયા છે હા એમાં એને કીધું કે બરોબર ભાઈ પછી આપણે હળવા તમારી વાત સાંભળું આપણે એને સાંભળે ધણી શું કીધું ખબર હે એને મેં પૂછ્યું મેં તમારા રૂપિયા આવી ગયા તો 12 લાખ રૂપિયા આવી ગયા એટલે આપણે નક્કી થયું કે 12 લાખ રૂપિયા ધણી નતા આવી ગયા ને બસ એટલે એને તો 12 લાખ રૂપિયા એને ગયા હાલો એને છે ને 12.5 લાખ રૂપિયા કીધા છે. પણ એને 12.5 ને 12 લાખ રૂપિયા હે એ 12.5 કેતી હોય ને આ તો હવે મારે શું છે હું કઈ નથી કઈ જેવો તો પણ આ શું મારી ભત્રીજી છે ને આમાં મારો કુટુંબ છે બરોબર કાંઈ વાંધો નહીં. જે હોય છે. આપણી વસ્તુ રહીને ગમે એ હોય ને તો સહપતિથી નીકળી આવે ને તો હવે મારી વાત સાંભળો ઈ તમે જે આ તમારા સસરાને રહ્યા ને તમારા ભાઈ હાડા જોગાભાઈ ની હા એને સમજાવી એને કટકે એને ફોન કરવાનો કેના આવે ખબર છે એના આવે ફોન કરવાનો ખાતા એને લીધા બરોબર દીધા એને છોકરી એને રિંગ કરું છું આગળ રિંગ કરું એને અને એના વ્યવહારમાં શું છે ખબર હે વ્યવહારમાં એના ગામમાં બેઠી છે બરોબર હું શું કોશિશ કરું કે આપણે અહીંયા આવે ને તો અબધાર આપણે એ છોકરાને ભીડો કરીને પકડી લઈએ બરોબર તો હવે મેથી મારો બેટા અહીં આવતા નહીં અમે કહેતું કે આજ કાલ થી રૂપિયા દઈ દઈએ મેં કીધું મારા કુટુંબના રૂપિયા હે ને તમે દઈ દો નકર છોકરી ઉભી જાવ સાચી વાત ખોટી વાત ઓકે કાંઈ વાંધો નહીં. હવે રૂપ સુંદરીની વાતો કરી સપનાનો મહેલ ઊભો કર્યો વિશ્વાસના નામે લાખો લઈ સંબંધોનો વેપાર કર્યો લાલચ આપી સુખી જીવનની દિલ સાથે ખેલ કર્યો લગ્નના નામે છેતરપિંડી કરી પરિવારનો વિશ્વાસ તોડ્યો પૈસાની ભૂખે માનવતા વેચાઈ ગઈ સાચા દિલની લાગણી ઠગાઈ ગઈ સાવધાન રહેજો આવા સંબંધોથી મિત્રો નહીંતર સપના સાથે સંપત્તિ પણ લૂંટાઈ જાય છે.